બનાસકાંઠામાં અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। 399 મહત્વનું છે કે 399 અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર છે। મહત્વના સમાચાર બનાસકાંઠાથી। બનાસકાંઠામાં અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર છે। 399 અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ છે। પાલનપુરમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી। ગેરકાયદેસર બાંધકામ ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। હાઉસિંગ બોર્ડ ગોબરી રોડ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે। પૂર્વ પોલીસે 24 જેટલા માથાભારે ઇસમોનું લિસ્ટ તૈયાર કર્યું છે। माननीय गृहमंत्री साहेब, माननीय श्री डीजीपी साहेब नाओનું જે અસામાજિક તત્વો છે, બુટલેગરો છે, જે બેફામ બની ગયા છે, તેઓના પર કડક કાર્યવાહીના ભાગરૂપે માનનીય શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ, એસપી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર અને પૂર્વ પોલીસ સ્ટેશન વતી હું અત્યારે જે પણ પોલીસ સ્ટેશનના જે પણ અસામાજિક તત્વો છે, પ્રોહિબિટેડ લિસ્ટેડ બુટલેગરો છે કે જેઓ ખૂબ જ બેફામ બની ગયા છે, લોકોમાં ભય છે, તેવા તમામ લોકોના વિરુદ્ધની અંદર તેઓ જે પણ ગેરકાયદેસર દબાણો કર્યા છે, ગેરકાયદેસર રીતે લાઇટ કનેક્શનો લીધા છે, જે ગેરકાયદેસર પાણીના કનેક્શનો લીધા છે, જે તમામ ઉપર કાયદેસર કાર્યવાહી કરી અને તેઓનું તોડી પાડવામાં આવનાર છે। આજ રોજ નગરપાલિકાના સહયોગથી, યુજીવીસીના સહયોગથી તેમજ અન્ય સરકારી એજન્સીઓના સહયોગથી આજ રોજ આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આ કાર્યવાહી ચાલુ જ રહેશે। કોઈ પણ જે પણ બુટલેગરો હશે, જે પણ અસામાજિક તત્વો હશે, તેઓને કોઈ પણ ભોગે તેઓની ગેરકાયદેસર પ્રવૃત્તિને છોડવામાં આવશે નહીં।